નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાના આપની સાથે હું છું અંશની। વાત કરીએ મહાનગરપાલિકા અમદાવાદની। અમદાવાદના આવેલા ખોખરા વિસ્તારમાં આજે સવારે હેબ્રોન એપાર્ટમેન્ટમાં રહેતા અજયભાઈ પોલના મકાનમાં અચાનક સવારે 6:30 વાગ્યે સિલિન્ડર ફાટતા આગ લાગી હતી। જી હા, અજયભાઈ પોલના તેમજ તેમના પરિવારના 2 સભ્યો ઘરમાં હતા। આ સમયે આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ગાડીઓ તેમજ 108ની ગાડીઓ ઘટના સ્થળ પર આવી ગઈ હતી તેમજ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોને ગતિશીલ કર્યા હતા। આગમાં કોઈ જ જાનહાનિ થયેલ નથી। આ આગ લાગતા ઘરમાં રહેલ ઘરવકરીને નુકસાન થયું હતું તેમજ સિલિન્ડર ફાટતા નીચેના મકાનના ધાબાને પણ નુકસાન થયું હતું। ગેસનો સિલિન્ડર ફાટતા આસપાસના સ્થાનિક રહીશોમાં પણ ભીડ જોવા મળી હતી। सर, आग लागવાની ઘટના કેટલા વાગે થઈ હતી ને કેવી રીતે? 6:30 થી 6:45 વચમાં થઈ હશે અને બધા ઉતારા મોકલી દો પણ મારે સ્કૂલમાં જવાથી હું તૈયાર જ હતો અને એટલે પહેલાં તાત્કાલિક અમે ગેસ લાઈન બધાની બંધ કરાવી અને લાઈનો બંધ કરાવી દીધી જેથી કરીને બધું આગી ના થાય અને બધા ફ્લેટની બહાર આવી ગયા। કેટલું નુકસાન થયું છે? નુકસાન ઉપર જ ખાલી જે ઘરમાં આગ લાગી હતી એમને જ નુકસાન થઈ જાય અને જે બાટલો ફાટેલા લીધે નીચેના ફ્લોર પર ધાબાને નુકસાન થયું છે। એબ્રોન એપાર્ટમેન્ટમાં અમને ફાયર કંટ્રોલ રૂમથી 140 કોલ મળ્યો કે એબ્રોન એપાર્ટમેન્ટમાં મકાનની અંદર આગ લાગેલી છે। 2 ગાડી અમારી સાથે અમે અહીંયા આવતા આગ વધુ પ્રસરી ગયેલી હતી। અમે આયા અને 1 મિનિટ પહેલાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયેલો તમે જોઈ શકો છો। આ બાટલો સદનસીબે બાટલામાં ગેસ ઓછો હોવાથી નુકસાની એમને ઓછી થઈ છે અને તેમનો બેડરૂમની અંદરનો સંપૂર્ણ સામાન બળીને ખાક થઈ ગયેલો છે। એટલે સવારમાં પાણી ગરમ કરતા થયેલું છે એવું જણાવેલ છે ઘર માલિક। આના નીચેના મકાનના નુકસાન છે। જ્યાં બ્લાસ્ટ થયેલો એ આખો ભાગ ધાબાનો એક થઈ ગયેલો છે, જર્જરિત થઈ ગયો। મારું નામ અજય પોલ, B6 હેબ્રોન ફ્લેટ મણિનગર રહું છું। સવારે પાણી ગરમ કરવા માટે ચાલુ કર્યું અને આગ લાગી એટલે મેં તરત પાણી રેડ્યું રેગ્યુલેટર પર, પણ ના બુજી એટલે અમે બહાર નીકળી ગયા। બીજું મને કશું ખબર નથી। કેટલા પરિવારમાં સભ્યો હતા એ હાજર એ વખતે? પરિવારમાં અમે 3 સભ્યો હતા। અમે બધા આગળના રૂમમાં સૂતા હતા અને જે પાછળના રૂમમાં હતું એટલે અમે બહાર નીકળી ગયા બધા। તમને ક્યાં ક્યાં આપણે સાધારણ આપણે જે ગરમીની ઝાડ પડી છે ત્યાં ફેસ ઉપર ઝાડ પડી ને જમણા હાથના ઉપરના પર। પરિવારમાં કોણ કોણ હતું એ વખતે? એ વખતે મારા પત્ની મારી દીકરી 2 જણા હતા, અમે કુલ 3 હતા। અને કયા કયા રૂમમાં આગ લાગી અત્યારે? એ છેલ્લા રૂમમાં લાગી હતી, પછી ક્યાં પરસરી મને ખબર નથી।